પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં 20 દિવસ પહેલા એક યુવાન પર હુમલો થયો હતો, જેમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હોવાથી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે મામલે આરોપી ઝડપાઈ જતા જેલ હવાલે થયો છે। પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલ આંબેડકર ભવન સામે રહેતા સાગર રમેશભાઈ સાદિયા નામના 21 વર્ષના યુવાને કીર્તિ મંદિર પોલીસ મથકમાં 20 દિવસ પહેલા એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે રવિવારે બપોરે 1:30 વાગ્યે જૂની કોર્ટના કમ્પાઉન્ડ પાસે ચાની કેબિને ચા પીવા માટે જતો હતો, ત્યારે કમ્પાઉન્ડની અંદર ટેબલ નાખીને બેસેલ સીતારામનગરના મોહમ્મદ ઇબ્રાહીમ નામના શખ્સે સાગર સાદિયાને ત્યાં બોલાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને તેના માતા પિતા વિશે જેમ તેમ બોલ્યો હતો, ત્યારે સાગરે તેને ગાળો બોલવાની ના પાડવા છતાં આ શખ્સ ગાળો બોલવા લાગ્યો હતો અને ગેડિયા વડે સાગરને પગમાં માર મારીને તેમના માતા વિશે પણ ટિપ્પણીઓ કરી હતી। આથી સાગરનો મિત્ર ધવલ સવદાસ સિંગરખિયા પણ ત્યાં આવ્યો હતો। બાદમાં સાગરે પોતાના પિતા રમેશભાઈ સાદિયા સાથે બનાવની વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। આરોપી મોહમ્મદ ઇબ્રાહીમનું પહેલાનું નામ સુમન બેચર હતું, પરંતુ તેણે ઘણા વર્ષોથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને ઇબ્રાહીમ નામ ધારણ કર્યું છે, ત્યારે આ મામલે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી, જેમાં પોલીસ તપાસ કરી અને મોહમ્મદ ઇબ્રાહીમ નામના આ શખ્સને ઝડપી લઈ કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો, જેમાં કોર્ટે આ શખ્સને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો। ત્યારે જેલ હવાલે થયા બાદ આ શખ્સની તબિયત લથડતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।